જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર એસ વિભાગ ચાલુ કરી રહ્યા છીએ. એસ વિભાગના તત્વો. આપણે બધા જાણીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટકને આપણે ઇલેક્ટ્રોન રચનાને આધારે, આખું આધુનિક આવર્ત કોષ્ટક જે હોય એને ઇલેક્ટ્રોન રચનાને આધારે ચાર વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. ચાર વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. કયા કયા? તો એમાં પહેલું આવે મિત્રો એસ વિભાગ, બીજું પી વિભાગ, ત્રીજું ડી વિભાગ અને ચોથું એફ વિભાગ. એસ પી ડી એફ. તો આપણે મેજર આ પાર્ટ ભણવાના છે એસ વિભાગમાં. તો એસ વિભાગની જે પ્રાઇમરી માહિતી છે એ આપણે પહેલા લઈ લઈએ. તો એસ વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લા ઇલેક્ટ્રોન જે છે એટલે કયા કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગોઠવાય, એને કહેવામાં આવે, તેને એસ વિભાગના તત્વો કહેવાય છે. એસ વિભાગના તત્વો કહેવાય. બીજું મિત્રો, એસ વિભાગમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય? તો તમે બધા જાણો છો એસ કક્ષક જે છે એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય. આથી તેમાં 2 જ સમૂહનો સમાવેશ થાય. કેટલા સમૂહ આવશે મિત્રો? 2 સમૂહ નો સમાવેશ થાય. હવે કયા કયા સમૂહ? તો કે સમૂહ નંબર 1, જેને કહેવામાં આવે આલ્કલી ધાતુ તત્વો. આ બધું આપણે ચેપ્ટર નંબર 3માં ભણીને આવ્યા, બધું નામ. સમૂહ નંબર 2, જેને કહેવામાં આવે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. હવે આ અર્ધ ધાતુ તત્વો કેમ છે ને પેલા આલ્કલી ધાતુ તત્વો કેમ છે એ આપણે સમૂહના નામ આપ્યા હતા, પણ હવે એ કેમ આપીએ છીએ ને એ હવે આવશે. તો મિત્રો આપણે અહીંયાથી 2 ભાગ પાડી દઈએ. એક સમૂહ નંબર 1 લઈ લઈએ. આ બાજુ આપણે સમૂહ નંબર 1 એટલે આલ્કલી ધાતુ લઈ લઈએ, અને આ બાજુ સમૂહ નંબર 2 એટલે કે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો લઈ લઈએ. અર્ધ ધાતુ તત્વો. તો પહેલો પોઈન્ટ મિત્રો આપણે નામ લઈએ, બંનેમાં કયા કયા તત્વો આવે છે. તો આની અંદર આવશે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. આ સીઝિયમનો CS. રેડી? આ બધા નામ છે મિત્રો. તો સમૂહ નંબર 2માં કોણ આવશે? તો ભીખમંગેકા સરબારા.
બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સરબારા. ભીખ મંગે કા સરબારા. BE એટલે બેરેલિયમ, બેરિલિયમ પણ કહેવાય. મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડી? આ ટૂંકમાં ધાતુ તત્વોના નામ થયા. સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 ના. રેડી? આ બધા જ તત્વોનું નામ આલ્કલી ધાતુ તત્વો છે. આ બધા જ તત્વો આલ્કલી ધાતુ તત્વો છે. ધાતુ તરીકે ઓળખાય. કેમ? તો એનું એક જ કારણ, પાણી સાથે પ્રક્રિયા કરે અને બેઝિક દ્રાવણ બનાવે. શું બનાવે છે? બેઝિક દ્રાવણ બનાવે, એટલે કે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? હાઇડ્રોક્સાઇડ બનાવે. હાઇડ્રોક્સાઇડ બનાવે, જે સ્વભાવે પ્રબળ બેઝ હોય છે. પ્રબળ બેઝ છે. બેઝ ને બીજું શબ્દ વપરાય આલ્કલી છે. આથી એને આપણે શું કહીએ છીએ? આલ્કલી ધાતુ તત્વો. જ્યારે આ તત્વોની પાછળ આલ્કલાઇન અર્ધ ધાતુ કેમ નામ આવ્યું, તો એનું કારણ કહી દઈએ. તો આ બધા જ આની અંદર આ તત્વોમાં એક બેરેલિયમ સિવાયના, બેરેલિયમ સિવાય બધાના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક છે. તેમજ ઓક્સાઇડ જે છે એ પૃથ્વીના પોપડામાંથી મળે છે. ઓક્સાઇડ એ પૃથ્વીના પોપડામાંથી મળે છે. ક્રસ્ટ જેને કહેવાય, CRUST, ક્રસ્ટમાંથી મળે છે. એટલે એનું નામ આપી દીધું આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. ચાલો હવે બીજી એક વાત નોંધ કરી દઈએ. બધાના પ્રાપ્તિ કેવી છે એમ, કેટલી કેટલી પ્રમાણમાં મળે છે અને કેવી રીતે મળે છે. તો જે આલ્કલી ધાતુઓ છે એમાં સોડિયમ અને પોટેશિયમ જે છે એ પૃથ્વીના પોપડામાંથી વિપુલ પ્રમાણમાં મળે છે, એટલે કે વિપુલ માત્રામાં મળે. પહેલા બે, સોડિયમ ને પોટેશિયમ. જ્યારે રૂબિડિયમ છે, સીઝિયમ છે, લિથિયમ છે, આ અલ્પ માત્રામાં મળે. અને નોંધનીય બાબત એ છે કે ફ્રાન્સિયમ એ રેડિયો સક્રિય ધાતુ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે રેડિયો સક્રિય ધાતુ હોય ને એમાંથી આલ્ફા, બીટા અને ગામા, આલ્ફા, બીટા અને ગેમા અથવા ગામા કિરણોનું ઉત્સર્જન થતું હોય, એટલે એને રેડિયો સક્રિય કહેવાય. એટલે આ બધાનું શું કરે? ઉત્સર્જન કરે. હવે જે રેડિયો સક્રિય ધાતુ હોય ને એનો હંમેશા અર્ધ પ્રક્રિયા સમય આવે. અર્ધ પ્રક્રિયા સમય એટલે કેટલો? કે જે ટોટલ 100% હોય એમાંથી 50% થવાનો સમય. તો
આ ફ્રાન્સિયમનો સમસ્થાનિક છે 223, બરાબર. એનો અર્ધ આયુષ્ય સમય છે 21 મિનિટ જેટલો છે. આ મોસ્ટ આઈએમપી ગુજકેટનો MCQ છે. આ બહુ મોસ્ટ આઈએમપી, તમારા જી નીટમાં કામ લાગે ત્યાં સુધીની ગેરંટી. જ્યારે આલ્કલાઇન અર્ધધાતુ તત્વોમાં કેલ્શિયમ જે છે એ 5મા ક્રમે મળે. કેલ્શિયમ એ કયા ક્રમે મળે છે? 5મા ક્રમે. અને મેગ્નેશિયમ છે એ 6ઠ્ઠા ક્રમે મળે છે. પૃથ્વીના પોપડામાંથી જ વાત ચાલે છે મિત્રો. જ્યારે સ્ટ્રોન્શિયમ ને બેરેલિયમ જે છે એ પૃથ્વીના પોપડામાંથી અલ્પ માત્રામાં મળે. જો બેરેલિયમ આવી ગયું, મેગ્નેશિયમ આવી ગયું, કેલ્શિયમ આવી ગયું, સ્ટ્રોન્શિયમ આવી ગયું, બરાબર. એમ કહી શકાય કે બેરેલિયમ જે છે, બેરેલિયમ એ વિરલ તત્વ છે. વિરલ તત્વનો મતલબ એમ કે તમને ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે. જ્યારે રેડિયમ નીચેનો જે છે એ અતિ વિરલ તત્વ છે. અતિ વિરલનો મતલબ એમ કહેવાય કે એનું પ્રમાણ બહુ ઓછું, એટલે 10⁻10% જેટલું એ અગ્નિકૃત ખડકોમાંથી મળે. હવે આટલું બધું ઓછું પ્રમાણ છે ને એ એમ સજાવે છે કે રેડિયમ આપણને મળવાનું નથી. રેડી? ચાલો, હવે આવે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત. તો આલ્કલી ધાતુ તત્વો જે છે એ ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આ નીટનો બીજો MCQ. ઇલેક્ટ્રોન રચના એ NS1 છે. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એમ કહેવાય NS2 છે. રેડી? તો આ વાત હતી બંનેના સ્વાભાવિક તફાવતની. પણ મિત્રો તમે જુઓ છો કે સમૂહ નંબર 1 ને આ સમૂહ નંબર 2 છે. તો અહીંયાનો લિથિયમ તત્વ, પછી આવે સોડિયમ ને પછી આવે પોટેશિયમ. એવી રીતે બીજા સમૂહમાં બેરેલિયમ, પછી મેગ્નેશિયમ, પછી કેલ્શિયમ, પછી સીધો વચ્ચે ડી વિભાગને કાઢી નાખીએ તો 13મા સમૂહમાં આવે બોરોન, એની નીચે એલ્યુમિનિયમ, એની નીચે ગેલિયમ. આ તમે આવક કોષ્ટકમાં જાણો છો. હવે થયું છે કેવું મિત્રો કે આ લિથિયમના કેટલાક ગુણધર્મો એ બેરેલિયમ ને બદલે મેગ્નેશિયમ સાથે મેચ થાય, અને બેરેલિયમના કેટલાક ગુણધર્મો એ એલ્યુમિનિયમ સાથે સેટ થાય છે. તો આવો જે ગુણધર્મ છે એને કહેવામાં આવે વિકર્ણ સંબંધ કહેવાય. શું કહેવામાં આવે? વિકર્ણ સંબંધ. ખાસ યાદ રાખજો કે સમૂહ નંબર 1, કયો? સમૂહ નંબર 1 નું લિથિયમ પોતાના સમૂહ કરતા જુદું પડે છે. પોતાના સમૂહના અન્ય તત્વો થી ગુણધર્મોની બાબતમાં જુદું પડે. ગુણધર્મોની બાબતમાં જુદું પડે. જ્યારે બીજા સમૂહ જે છે એના મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે. શું કરે છે? સામ્યતા ધરાવે. અને એવી જ રીતે સમૂહ નંબર 2 નું બેરેલિયમ એ સમૂહ નંબર 13ના એલ્યુમિનિયમ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે.
આવા સંબંધને વિકર્ણ સંબંધ કહેવાય છે. કયો સંબંધ કહેવાય? વિકર્ણ સંબંધ. ખાસ યાદ રાખજો કે વિકર્ણ સંબંધ કઈ જોડ વચ્ચે હોય? તો લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે, બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે. રેડી? ચાલો, એક ખાસ બીજી નોંધ તમને આપી દઉં કે આ વિકર્ણ સંબંધ જે છે એ વિકર્ણ સંબંધનો આધાર કોના ઉપર હોય? તો વિકર્ણ સંબંધ જે છે એનો આધાર આયોનિક કદ ઉપર તથા અને સ્લેશ અથવા વીજભાર અને ત્રિજ્યાના ગુણોત્તર ઉપર હોય છે. કોના ઉપર હોય છે? વીજભાર અને ત્રિજ્યાના ગુણોત્તર ઉપર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા તત્વો આપણે ભણીએ છીએ એ આપણને ક્યાં કામ લાગવાના છે? આનું જૈવિક મહત્વ શું? તો સોડિયમ, પોટેશિયમ, આ બધા આયનો જે છે એ આયનો આપણા શરીરની અંદર રહેલા કોષ દ્રવ્ય એટલે કે જૈવિક દ્રવ માં બહુ અગત્યતા ધરાવે છે. તેવી જ રીતે આ મેગ્નેશિયમ ને જે કેલ્શિયમ જે છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ આયનો એ પણ આયોનિક સંતુલનમાં તેમજ જ્ઞાન તંતુઓની અંદર થતા સિગ્નલના વહનમાં બહુ જ અગત્યતા ધરાવે. દાખલા તરીકે નીટ માટે એક આઈએમપી એમસીક્યુ કહું જો, તો સવાલ જ કહી દઉં છું. રુધિર જામવાની ક્રિયામાં ખાલી જગ્યા અગત્યનું છે. તમને 4 ઓપ્શન આપી દે, ઉપરના 4: સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ને કેલ્શિયમ. તો તમારો જવાબ છે વાલા વિદ્યાર્થી મિત્રો એ છે કેલ્શિયમ. નથી બરાબર દેખાતો એટલે હું કાઢી નાખું છું, પણ યલો કલર કરી દો. કયો આન્સર છે? કેલ્શિયમ. આ તમારો આન્સર છે. ઓકે, ચાલો. તો આ વાત થઈ મિત્રો આપણા સમૂહ નંબર 1 ના તત્વો, એના ગુણધર્મો, પછી એમનો સામાન્ય ઇલેક્ટ્રોન રચના, એમનો વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધનો આધાર કોના ઉપર છે ને? આ એમસીક્યુ ભૂલાય નહીં. આયોનિક કદ તેમજ વીજભાર અને ત્રિજ્યાના ગુણોત્તર ઉપર. બેમાંથી કોઈ બી એક પણ હોઈ શકે અને બંને પણ હોઈ શકે. વચ્ચે એટલે જ અને અથવા લખેલું છે. બંને પણ લઈ શકો અને બેમાંથી કોઈ પણ એકને પણ લઈ શકો. ચાલો, હવે આપણે કેટલાક એના સમૂહ નંબર 1 ના બધા આવર્તનીય ગુણધર્મો જોવાના. સમૂહ નંબર 1 સ્પેશિયલ કેસ લઈશું હવે આપણે. સમૂહ નંબર 1 ના એટલે કયા? આલ્કલી ધાતુ તત્વોના ગુણધર્મો. હવે જેટલા અહીંયા ડિસ્કસ કરશું ને વિદ્યાર્થી મિત્રો, એટલા જ સમૂહ નંબર 2 માં ડિસ્કસ કરવાના છે. એટલે તમારે આ વખતે બરાબર ધ્યાનથી દરેક ગુણધર્મને ચર્ચામાં ધ્યાન રાખવાનું. દાખલા તરીકે ઇલેક્ટ્રોન રચના. તો તમે હમણાં જ જોયું, 1 મિનિટ થઈ હશે, કે આલ્કલી ધાતુ તત્વો જે છે
એ આલ્કલી ધાતુ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો કે NS1 છે. રેડી? તો હવે શું થશે? તો કે આ તત્વો બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ જે હોય એ વાયુ કરતા એક ઇલેક્ટ્રોન વધુ ધરાવે છે. આથી શું કરશે? તો કે આથી આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે અને ગુમાવીને ધન આયન બનવાનું પ્રબળ વલણ ધરાવે છે. અર્થાત એમ કહી શકાય કે પ્રબળ વિદ્યુત ધન તત્વો છે. કેવા છે? પ્રબળ વિદ્યુત ધન તત્વો છે. રેડી? દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે બધાની ઇલેક્ટ્રોન રચનાઓ ટૂંકમાં લખું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. તો વિદ્યાર્થી મિત્રો 3 નંબર આનો છે. રેડી? હવે બાકીના નંબર તમે ગણતા જાઓ. 3 ને 8 11, 11 ને 8 19, 19 ને 18 37, 37 ને 18 55 ને 32 87. બરાબર? તો હવે નિષ્ક્રિય વાયુ લખી દઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પાછળ લખવું. NS1 પ્રમાણે જો તો આ 2S1 કયું થશે? 2S1, 3S1, 4S1, 5S1, 6S1, 7S1. ચાલો, જે લોકો ખાસ જીનીટ નું નોલેજ ખાસ પ્રાપ્ત કરવા માંગતા હોય એ લોકો અહીંયા બરાબર જોજો. અહીંયાથી JEE નીટ નો બહુ ફેમસ સવાલ પૂછાય છે અને આ વિદ્યાર્થી મિત્રોને તમને કહી દઉં ને, આ સ્લાઇડ ને હું અત્યારે ઉપર લઈ લઉં છું અને હવે સવાલ હું પૂછું તો વિદ્યાર્થી મિત્રો તમને આવડી જવું જોઈએ. દાખલા તરીકે આને બરાબર ધ્યાનથી જોઈ લો અને હું અહીંયા જ પૂછું. ચાલો, હવે મારે બાજુમાં આમ તો કંઈ લખવું નથી એટલે હું નીટનો સ્પેશિયલ સવાલ લખું છું. નીટ અને જીમાં મિત્રો આવા જ સવાલ આ ચેપ્ટરમાંથી આવે છે. દાખલા તરીકે રૂબિડિયમ શબ્દ આવો લખીને આપશે. રૂબિડિયમ અને Z બરાબર 37 ના સંયોજકતા ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ આંક નો કયો સેટ અને પણ યોગ્ય છે. કાઉન્સમાં લખી દીધું હોય N, L, M ને S. ચાલો, ઓપ્શન્સ A 4 2 1 0, ઓપ્શન્સ B 5 1 1 0, ઓપ્શન્સ C 4 1 0 0. હવે હું બધાના છેલ્લા છે ને એને પ્લસ હાફ કરી દઉં છું. પ્લસ હાફ, પ્લસ હાફ, પ્લસ હાફ. ઓપ્શન્સ બી 5 1 0 પ્લસ હાફ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તમે ક્યારેક જૂના વર્ષના પેપરને જુઓ ને તો તમને આવો સવાલ મળશે.
હવે આપણે એમ થાય મને ક્યાંથી આવડે, તો અહીંયાથી આવડશે. જો પહેલા તો રૂબિડિયમનો આ નંબર પરથી તમને આ ઇલેક્ટ્રોન રચના આવડવી પડે, અને જ્યારે ઇલેક્ટ્રોન રચના તમને આવડી જાય એટલે હવે હું આ ઇલેક્ટ્રોન રચનાને ક્લીન કરી દઉં. તો હવે કલર તમે જ્યાં મારું એટલું જ જોજો, આની ઉપર જો ધ્યાન આપો. 5s1. તો 5s1 જ્યારે લખવામાં આવે ને, 5s1, તો આ n બરાબર 5 થાય. s ઉપરથી l બરાબર 0 લખાય. તો m બરાબર 0 જ મળે અને સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય +½ મળે. મતલબ કે મેં તમને અહીંયા કોઈ ઓપ્શન્સ આપ્યો નથી, એટલે હું પાંચમો ઓપ્શન એક ઉમેરી દઉં જે અહીં ઉત્તર નથી. આવો પણ આપી દે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. અત્યારે મારો ઉત્તર નથી એ જવાબ છે, બરાબર. મેં ઓપ્શન્સ એવો કોઈ આપ્યો નહોતો એટલે. પણ 99.99% કેસમાં તમને ગમે ત્યાં એક વ્યવસ્થિત રીતે આન્સર આપેલો જ હોય અને હું અહીંયા બનાવી દઉં છું, બરાબર. મેં પહેલી વાર લખ્યો નહોતો, સમજાવવાનું હતું એટલે. પણ આપણો જવાબ મિત્રો આ જ બનશે અને આને હું અહીંયાથી કાઢી નાખું છું, બરાબર. તમારે આ ખાસ યાદ રાખવાનું છે. તમારે આ ખાસ યાદ રાખવાનું, આવો જ સવાલ આમાંથી બનવાનો છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ બીજા ગુણધર્મની, અને એ છે નંબર 2, પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા. હવે તમે જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ, તમે જેમ સમૂહમાં નીચે જશો, સમૂહમાં નીચે જઈએ, પરમાણુ ક્રમાંક Z વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. જેમ અંતર વધે તેમ પરમાણુ ત્રિજ્યા તેમજ આયોનિક ત્રિજ્યા જે હોય એ આયોનિક ત્રિજ્યા પણ વધે. મતલબ કે લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ કરતા રૂબિડિયમ કરતા સીઝિયમ ની પરમાણુય ત્રિજ્યા વધુ હોય. એક વાત. બીજી વાત, લિથિયમ કરતા લિથિયમ પ્લસ અને સોડિયમ કરતા સોડિયમ પ્લસ હંમેશા નાનો જ હોય. એટલે કે આયોનિક ત્રિજ્યા જે તે તટસ્થ કરતા ધન આયનની નાની હોય, પરંતુ લિથિયમ પ્લસ કરતા સોડિયમ પ્લસ કરતા પોટેશિયમ પ્લસ કરતા રૂબિડિયમ પ્લસ કરતા સીઝિયમ પ્લસ ની આયોનિક ત્રિજ્યા હંમેશા વધતી જ જાય. આ તમારે બરાબર યાદ રાખવાનું. રેડી? જનક તત્વ કરતા આયનનું કદ હંમેશા નાનું. જનક એટલે કોણ? તટસ્થ. આયન એટલે કોણ? ધન આયન. રેડી? અહીંયા લખી જ દઉં છું, ખાસ યાદ રાખજો, નોંધ. જનક તત્વ કરતા ધન આયન જે બનશે તે ધન આયનનું કદ હંમેશા નાનું હોય છે. ચાલો બીજું, જો આયોનિક ત્રિજ્યા વધે તો મિત્રો તમને ખબર જ છે કે જેમ જેમ સમૂહમાં નીચે જઈએ કદ વધે તો આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી પણ શું થવાની? ઘટવાની. એટલે ત્રીજો મુદ્દો છે આયનીકરણ એન્થાલ્પીનો. ચાલો એને માટે પણ એ જ વાત છે. જેમ તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ જેમ સમૂહમાં નીચે જશો
એમ સમૂહમાં નીચે જતા કદ વધે, પરિણામે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ શું થાય? ઘટે. પરનું આકર્ષણ ઘટે તો પરિણામે આયનીકરણ એન્થાલ્પી હંમેશા શું થવાની? ઘટવાની. બરાબર, ખાસ યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પી શું થવાની? ઘટવાની. એટલે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખવો હોય એટલે ડેલ્ટા IH નો ક્રમ લખવું હોય તો તમારે આમ લખવું પડે: લિથિયમ કરતા સોડિયમ કરતા પોટેશિયમ કરતા રૂબિડિયમ ને કરતા સીઝિયમ ને ફ્રાન્સિયમ. ધીમે ધીમે નીચે જાય એમ શું થવાની? ઘટવાની. બરાબર છે. ચાલો ચોથો ક્રમની વાત કરીએ મિત્રો. ચોથો ક્રમ જે છે એ છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી આ બહુ મહત્વનો ગુણધર્મ છે. જલીયકરણ એન્થાલ્પી કોને કહેવામાં આવે? એને ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી પણ કહેવાય. શું કહેવાય? હાઇડ્રેશન એન્થાલ્પી. જેમ આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુ આયનો નું કદ વધે તેમ એની જલીયકરણ એન્થાલ્પી જે છે એ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. ટૂંકમાં ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? કદના વ્યસ્ત પ્રમાણમાં છે. અર્થાત લિથિયમનું કદ સૌથી નાનું, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ ને પછી સીઝિયમ. આ તમારો હાઇડ્રેશન એન્થાલ્પીનો ક્રમ થયો. આથી જ આવું થવાથી જ લિથિયમ પ્લસ જે છે એનો જલીયકરણ અંશ સૌથી વધુ હોય છે. કેમ જલીયકરણ અંશ સૌથી વધુ? તો કે એની જલીયકરણ પામવાની ક્ષમતા સૌથી વધુ છે. જો એન્થાલ્પી સૌથી વધુ મતલબ લિથિયમનો અણુ પાણીના બહુ વધારે અણુઓ વડે ઘેરાયેલો હોય અને તેથી જ માટે જ લિથિયમના જે ક્ષારો જે છે એ ક્ષારો કેવા હોય છે? સજળ અથવા જળયુક્ત હોય છે. ઉદાહરણ તરીકે તમે જુઓ તો લિથિયમ ક્લોરાઇડ લખું તો પાછળ .2H2O આવી જ જાય, પણ NaCl જે છે NaCl માં .H2O હોતું નથી. એ નિર્જળ છે. આ કેવો ક્ષાર કહેવાય? તો કે સજળ ક્ષાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા એના જે ગુણધર્મ હતા, આવર્તનીય ગુણધર્મો એની વાત. તો આજના લેક્ચરમાં આપણે શરૂઆતની 2 વાત કરી ખાસ કરીને. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ભૌતિક ગુણધર્મો અને કેટલાક રાસાયણિક ગુણધર્મોની. બરાબર, ત્યાં સુધી આપ ખુશ રહો, સલામત રહો અને